ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી સુભાનપુરા સમતા વડોદરા ખાતે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના સુભાનપુરા સમતા વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા સુભાનપુરા આપણા કાર્યાલય ઝાંસી કી રાણી સર્કલથી શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી સમતા થઈ વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી સુભાનપુરા સમતા ખાતે સમાપન થઈ। શોભાયાત્રામાં શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, श्री व्रज कष्टभंजन देव हनुमानजी मंदिर प्रमुख संजय खेरे, हिमांशु अग्रवाल, गोपाल सोरठिया, रामसिंह शेखावत, दीपक नायडू, जगदीश शेखावत महानुभाव उपस्थित विस्तारों लोग मोटी संख्या में उपस्थित रही हनुमान दादा की आरती कर शोभायात्राનું प्रस्थान કરવામાં આવ્યું હતું। હનુમાનજીની ભવ્ય શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં ઉજ્જૈનની મહાકાલ ટીમ, ટીમડી વેશભૂષા, નાસિક ઢોલ, ઉડતા હનુમાન, મિકી માઉસ આકર્ષણનું કેન્દ્ર બન્યું। વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંતર્ગત સુભાનપુરા ક્ષમતા વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી ખાતે જુદા જુદા કાર્યક્રમો તારીખ 9 એપ્રિલ સાંજે 8 કલાકે કૃષ્ણ ભજન ચિંતનભાઈ પટેલના સુમધુર કંઠે, તારીખ 10 એપ્રિલના રોજ રાત્રે 8 કલાકે સંગીતમય ડાયરો કમલેશ બારોટ, પિયુદાન ગઢવી કલાકારો ઉપસ્થિતિમાં ડાયરો યોજાયો। તારીખ 12 એપ્રિલના મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। આજે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા, જેથી ભાવિ ભક્તોને પધારવા આમંત્રણ આયોજકો દ્વારા પાઠવવામાં આવ્યું હતું। અમે વ્રજભૂમિમાં ઘણા સમયથી હનુમાન દાદાના મંદિરની તૈયારીઓ કરતા હતા, પણ એ સમય બહુ લાંબા સમય પછી આવી ગયો છે અને અમે વિવિધ પ્રકારનું આયોજન કરેલું છે। આજે અમારી મૂર્તિની ભવ્ય શોભાયાત્રા છે અને અમુક કાર્યક્રમોમાં 10 તારીખે ડાયરો છે, 9 તારીખે ભજન સંધ્યા છે અને 12 તારીખે ભવ્ય ભંડારો છે। જય શ્રી રામ સાથે જણાવો, આજે વ્રજભૂમિ સોસાયટીમાં હનુમાનજી મહારાજનું ખૂબ ભવ્ય મંદિર બનાવ્યું, ફર્સ્ટ હનુમાનજી મંદિરનું માધ્યમથી આજે પૂરા વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને 2 દિવસ પછી ખૂબ મોટા પાયે ભંડારો પણ છે અને કાલે 5 પ્રતિષ્ઠા થશે હનુમાનજી મહારાજની અને તમામ રામ ભક્તો ખૂબ ભવ્ય તન મન ધનથી જોડાયા છે। સૌ નગરજનોને જય શ્રી રામ। પશ્ચિમ વિસ્તાર વડોદરા શહેરની અંદર ભવ્ય હનુમાનજી મહારાજનું મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે, આ હનુમાનજી મહારાજના મંદિરની સાથે આ વિસ્તારને ફરીથી એક વખત સનાતન ધર્મ તરફ લઈ જવા માટેના જે પ્રયત્નો કર્યા છે, એવા અમારા તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના અંદર રહેનાર કરનાર એવા અમારા વ્રજભૂમિ સોસાયટીની અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને પ્રાણ પ્રતિષ્ઠાના અંતરે અહીંયાથી આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રાની અંદર અમારી સાથે તમામ આકર્ષણના કેન્દ્રો પણ અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યા છે। એવી જ રીતે હું આપને વાત કરું કે આજે ઉજ્જૈનથી આવેલા અમારા જે અઘોરી ગ્રુપ છે, તેમના માધ્યમથી અહીંયા લાઈવ શો બતાવવામાં આવશે। એવી જ રીતે ટીમલીના ગ્રુપો રાખવામાં આવ્યા છે કે જે અમુક અંતરે ટીમલીના ડાન્સના માધ્યમથી લોકોને આકર્ષણ કરવાનું કેન્દ્ર બનશે। સાથે એવી જ રીતે વેશભૂષાના માધ્યમથી રામ પરિવાર છે, વાનર સેના છે, એવી રીતના વેશભૂષા પુષ્પા છે, એવી રીતના બાળકોને આકર્ષણ કરવા માટે એ તૈયારીઓ કરેલી છે। સાથે એવી જ રીતે વાત કરું કે નાસિક અને ઢોલ તાશાના સાથે અને જેવી રીતે વાત કરું કે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત ઉડતા હનુમાનજી મહારાજ જે સાક્ષાત આ નગરજનોને દર્શન આપશે, એવી રીતે ઉડતા હનુમાનજી મહારાજનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ઢોલ નગારા સાથેની નીકળેલી આ ભવ્ય શોભાયાત્રાની અંદર અમારી સાથે વ્રજભૂમિ હાઉસિંગના જે પણ રહીશો, ગુજરાત હાઉસિંગ બોર્ડના અને આજુબાજુની તમામ સોસાયટીઓ જે જોડાઈ છે, એ તમામ લોકોનો હું ખૂબ આભાર માનું છું। સાક્ષાત તમે જુઓ કે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ જ્યારે આપણા વિસ્તારની અંદર વિરાજમાન થવા જઈ રહ્યા હોય તો આયોજન પાછળ ખૂબ મોટી ટીમનું આયોજન છે। એવી જ રીતે વાત કરું તો સોસાયટીના અને મંદિરના પ્રમુખ એવા અમારા સંજય ખૈરે, સાથે ગોપાલભાઈ, સાથે ભોલાભાઈ અને તેમની સમગ્ર ટીમ જે આ મંડળની અંદર કામ કરી રહી છે, આ ભવ્ય આયોજનની અંદર અને સાથે અમે તો વાનર સેનાની જેમ આ શોભાયાત્રાની અંદર જોડાયા છે। તેમને ફૂલ અને ફૂલની પાકડીની જેમ હું અને રાજેશભાઈ આયરે આ તેમની સાથે રહેવાના છે અને આ તમામ આયોજન જે કરવામાં આવ્યું છે, તમામ સમગ્ર લોકો એકત્રિત થઈને કર્યું છે। જે બી લોકોએ
ખિસકોલીના ભાગરૂપ આ શોભાયાત્રાની અંદર મદદ કરી છે, જોડાયા છે, તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજના દિવસે વિસ્તારના લોકોને ફરીથી એક વખત આજની આ શોભાયાત્રા સાથે 10મી તારીખે ડાયરો અને 11-12 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો તમામ લોકોને જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. જય શ્રી રામ, જય શ્રી રામ. પ્રતિષ્ઠાની સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન, એમાં પણ આકર્ષવાના તમામ ગતિવિધિઓ કરવા આવે છે. શું કહેશો? તમે જુઓ છે કે આવતા શનિવારે એટલે હનુમાન જયંતિ અને આ શનિવાર આ રવિવાર તમે જુઓ ગઈકાલે રામનવમી, સતત પહેલા 29મી તારીખે સુંદરકાંડ, આજે શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એટલે આજે શોભાયાત્રા સાથે સાથે 10મી તારીખે કમલેશભાઈ બારોટનો ડાયરો છે, સાથે સાથે 11મીએ કૃષ્ણ ભજન, સાથે સાથે 12મીએ પ્રાણ પ્રતિષ્ઠા અને ભંડારાનું ખૂબ આયોજન કર્યું છે. આજે તમે જોયું કે પ્રાણ પ્રતિષ્ઠામાં તમે જોયું કે ઉડતા હનુમાન છે, સાથે ટીમલી છે, સાથે મ્યુઝિક શો છે અને બધી જ જાતના ભગવાનને હનુમાન દાદા પણ, કારણ કે આ એક એવી વસ્તી છે કે જેની અંદર ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે, પણ હનુમાન દાદાની શક્તિ અને હનુમાન દાદાની તાકાત એટલી છે કે ફક્ત 2 મહિનાના સમયની અંદર દરેક યુવાને પોતાના સ્વતંત્ર પોકેટ મનીમાંથી ઘરે ઘરે કરીને આજે આ આખું વ્રજ કષ્ટભંજન હનુમાનમાં અમારા વ્રજભૂમિ અમૃતનગર માંડીને બધા જ હાઉસિંગ બોર્ડ અને ખાસ કરીને વ્રજભૂમિના દરેક યુવાનોને હું અભિનંદન આપું છું કે જે આ સંસ્કારી નગરી અને ધર્મની નગરીની અંદર જે ધર્મનો જે વિરોધ મારા વિસ્તારના બધા જ લોકો આ પવિત્ર યાત્રાથી માંડી ગણપતિ હશે, નવરાત્રિ હશે, જન્માષ્ટમી હશે, પણ સાથે સાથે હનુમાન દાદાનો પણ જે રીતના એક એટલું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, આબેહૂબ તમે જુઓ કે સારંગપુરની જે મૂર્તિ છે એ બેસાડવામાં આવી. તો આ યુવાનોને હનુમાન દાદાને પ્રાર્થના કરું કે જે લોકોએ કેન પ્રકારે આ હનુમાન દાદાને જે પણ આ મંદિરમાં યથા યોગ્ય ફાળો આપ્યો હશે, કોઈએ તનથી આપ્યો હશે, કોઈ મનથી આપ્યો હશે, કોઈ ધનથી આપ્યો હશે, બધાની જ મનોકામના પૂર્ણ થાય. આજે આ ભવ્ય શોભાયાત્રામાં પણ તમે જુઓ છો કે સમગ્ર વિસ્તારના લોકો સાથે સાથે તંત્ર, સરકારી તંત્ર છે, પોલીસનું તંત્ર છે કે સૌ લોકો અને ખાસ કરીને યુવાનોને ફરી એક વાર નતમસ્તક વંદન કરું છું. અને આપ લોકો જરૂરથી પ્રાણ પ્રતિષ્ઠા 12મી તારીખ છે, આપ આવજો. સાથે સાથે ભંડારો છે અને 10મી તારીખે કમલેશ બારોટનો ડાયરો પણ છે, તો ભૂલ્યા વગર 10મી તારીખે બુધવારે પણ આજે આપજો. તો ફરી એકવાર સૌ લોકોને આ વ્રજ કષ્ટભંજન હનુમાનમાં જે લોકોએ પણ આ પોતાની રીતે ફાળો આપ્યો છે, સૌ લોકોને વંદન કરું છું. બોલો કષ્ટભંજન હનુમાન કી જય શ્રી રામ.